બીટી કપાસ, દિવેલા વગેરે પાકોનું વાવેતર થતું હોય છે. 2,80,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થતું હોય છે. ખાસ કરીને અત્યારે યુરિયા 3600 મેટ્રિક ટન ઉપલબ્ધ છે, જ્યારે ડીએપી 1200 મેટ્રિક ટન ઉપલબ્ધ છે. માન્ય ભારત સરકારશ્રીના કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબે જ્યારે ખેત બચાવો અભિયાનની શરૂઆત કરેલ છે, ત્યારે જિલ્લાના દરેક ગામોમાં ખેડૂતોને રાસાયણિક ખાતરનો સમતોલ અને સંતુલિત ઉપયોગ થાય, ખાસ કરીને નેનો ડીએપી, નેનો યુરિયા એનો વપરાશ વધે, બાયો ફર્ટિલાઇઝરનો વપરાશ વધે અને ઓલ્ટરનેટ ખાતર એટલે કે એનપીકે ખાતરો, વોટર સોલ્યુબલ ખાતરોનો વપરાશ વધે તે માટે સમજ પણ આપવામાં આવી રહી છે. હાલમાં ખરીફ સિઝનમાં પૂરતું આયોજન કરેલું છે. જિલ્લામાં કૃષિ વિભાગ દ્વારા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે જિલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રોનું કહેવું છે કે દરેક ઋતુમાં ખાતરની જે જરૂરિયાત હોય છે તે અલગ અલગ હોય છે. આ વર્ષે જે ખાતરના જે જરૂરિયાત સામે ઉપલબ્ધ જથ્થો 70% આસપાસ છે, પરંતુ અન્ય ફર્ટિલાઇઝર એટલે કે બાયો ફર્ટિલાઇઝર, નેનો ડીએપી, નેનો યુરિયાનો ઉપયોગ વધવાને કારણે હાલ ખાતરની મહેસાણા જિલ્લામાં અછત નથી જોવા મળી રહી અને આ પ્રકારનો દાવો કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. અલબત્ત 30,000 મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત સામે હાલમાં મહેસાણા જિલ્લામાં લગભગ 12,000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવાનું કૃષિ વિભાગનું કહેવું છે અને જરૂરિયાત મુજબ જે રેક છે એ ખાતરની રેક દર અઠવાડિયે આવતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે મહેસાણા જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે અને તાલુકા મથકો છે તેમાં એક પણ તાલુકામાં હાલ ખેડૂતોમાં ખાતરની બૂમ કે ખાતરની ફરિયાદ સાંભળવા નથી મળી, પરંતુ જે જરૂરિયાત છે તેની સામે હાલ 70% જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને હજુ પણ 30% અછત હોવાની જે હકીકત છે તે સામે આવી છે. અલબત્ત જે કૃષિ વિભાગની વાત માનીએ તો ખેડૂતોમાં અન્ય જે બાયો ફર્ટિલાઇઝર અને પ્રાકૃતિક ખેતીનું જે ચલણ વધ્યું છે તેને કારણે ખાતરનો ઉપયોગ વધ્યો છે અને અન્ય બાયો જે ખાતર છે તેનો ઉપયોગ કરવાને કારણે જે યુરિયા અને ડીએપીનો વપરાશ ક્રમશઃ ઘટી રહ્યો છે. કમલેશ રાવલ,